વિદ્યાર્થી મિત્રો, ટાટેટની વેલિડિટી બાબતે મહત્વનો પરિપત્ર જોવા મળી રહ્યો છે. મિત્રો, ઘણા ઉમેદવારો છે જેમને આ જે ભરતીમાં છે સમાવેશ કરવામાં નહીં આવે. નવા પરિપત્ર પ્રમાણે નવો જાહેરાત પણ જોવા મળી રહી છે. મિત્રો, માહિતી છે અંત સુધી જરૂરથી નિહાળજો. તમારા માટે ઇમ્પોર્ટન્ટ માહિતી છે. જો તમે ટાટેટમાં છો તો તમારા માટે આ માર્કશીટ વેલિડિટી બાબતે નવો પરિપત્ર છે જોવા મળી રહ્યો છે. તો મહત્વની અપડેટ આપવાનો છું એના પહેલાં મિત્રો, જો તમને માહિતી સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ટેલિગ્રામને વોટ્સઅપ ગ્રુપને જોઈન પણ કરી લો. તો મહત્વની અપડેટ શું છે જે તમે સ્ક્રીન ઉપર જોવા મળી રહી છે, આપણે વિગતવાર માહિતી મેળવવાના છીએ. અંત સુધી માહિતી મેળવો. તો શિક્ષણ અભિરુચિ કસોટીના મેરિટ લિસ્ટની સમય મર્યાદા શું કે? તો મિત્રો, શિક્ષણ અભિરુચિ કસોટીનું સમાયોજન સમાંતરે કરવામાં આવશે. કોઈ પણ વર્ષે યોજાય, એટલે કે મિત્રો એક વર્ષે યોજાય કે 2 વર્ષે યોજાય, શિક્ષક અભિરુચિ કસોટીના મેરિટ લિસ્ટની માન્યતા અવધિ ત્યારબાદ લીધેલી શિક્ષણ અભિરુચિ કસોટીના મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે ત્યાં સુધીની રહેશે. તો મિત્રો, મહત્વની અપડેટ છે કે હવે 2023ની અત્યારે જે તારીખ છે 2023ની વર્ષનું લીધેલું છે. જો 2024માં પરીક્ષા લેવામાં આવશે કે કઈ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે, તો આ વેલિડિટી ખતમ થઈ જશે. એ પછી 2025ની નવેસરથી ચાલુ થશે. મિત્રો, એવી રીતે જે વેલિડિટીનું જે દૂર છે એ ચાલુ છે. તો અત્યારે 2023ની જે વેલિડિટી છે એ માન્ય રહેશે. પ્લસ 2024માં જો લેવાય છે તો પછી આ માન્યતા રહેશે નહીં. તો મિત્રો, આ પરિપત્ર આવી રીતે કહેવા માગે છે. બાકી મિત્રો, ઓફિશિયલ શું અપડેટ મળે છે ત્યાં સુધી જય હિન્દ, જય સંવિધાન.